આજે તો એક જોરદાર વસ્તુ થયું, આગળ તમને વિડીયોમાં બતાવું. આરુષના ઘરે જય શ્રી કૃષ્ણ. તો આજની સવારની ચા સાથે થઈ ગઈ છે અને આજે બનાવવાની છે દાળ ઢોકળી. તો પહેલાં હું ચા પી દઉં, પછી દાળ ભાતને મૂકી દઉં. કાશ્મીરી સાબુદાણાની ખીચડી બહુ આવે છે, તો સાબુદાણાની ખીચડી પણ સવારે બનાવી દીધી છે. થોડા તો વહી ગયા છે અને સ્પિન કરવાના બાકી છે. એટલી વારમાં દાળ ભાત તૈયાર થાય છે. કાશ્મીરી માટે ડ્રાયફ્રૂટ પાવડર તૈયાર કરવાનો છે, તો એના માટે બદામ, કાજુ, અખરોટ અને પિસ્તા લઈ લીધા છે અને ખસખસ પણ થોડી લઈ લીધી છે, જેનાથી મગજનો વિકાસ સારો થાય. તો આ બધું હવે રોસ્ટ કરીશું ઘીમાં અને પછી મિક્સચરમાં દળી દઈશું. રોસ્ટ કરવા માટે ઘી થોડુંક જ લેવાનું, નહીં તો વધારે લઈશું તો મિક્સચરમાં દળાતા વાર લાગશે અને પછી આખા કટકા જ રહી જશે. તો હવે ગરમ થઈ ગઈ છે. કાજુ બદામને રોસ્ટ થવા મૂકી દીધું છે. બદામના 2 ટુકડા, કાજુના પણ 2 ટુકડા અને અખરોટના 4 ટુકડા કરી દેવાના, એટલે જલ્દી રોસ્ટ થઈ જાય અને ઠંડુ પડવામાં પણ સરળતા રહે. ખસખસ અલગથી રોસ્ટ કરવાની, એટલે નીચે બળી ના જાય. કાજુ બદામ અને ખસખસ પણ રોસ્ટ થઈ ગઈ છે. એ ઠંડુ પડે એટલી વારમાં આપણે કપડાં સૂકવી દઈએ. કાશ્વી ઊંઘી છે એટલે મિક્સચર તો અત્યારે ચાલુ નહીં થાય, એટલે એટલામાં હું વાંચી લઉં. અને આજે રવિવાર છે એટલે મહાસફાઈનો દિવસ, એટલે સફાઈ ચાલુ છે. કાશ્વી ઉઠી ગઈ છે અને સવારમાં જઈને કેળું ખાવું છે. બેટા થોડી વાર રહીને ખવાય કેળું, અત્યારે ના ખવાય. ઠંડુ થઈ ગયું એટલે મિક્સચરમાં દળી દીધું છે અને એકદમ ઝીણું ઝીણું થઈ ગયું છે. હવે આને ડબ્બામાં સ્ટોર કરી દઈએ. ડબ્બામાં સ્ટોર કરીને ફ્રીજમાં મૂકી દઈએ. કાશ્વી દડો લઈને નમવા નીકળી છે અને વચમાં લીંબુડી આવતી હતી તો તે ઊભી થઈ ગઈ છે. કાશ્વી શું કર્યું બેટા? હા, શું લેવું છે? કાશ્વી લીંબુ લઈ લીધું છે. બસ બેટા એક જ લેવાય, બીજું ના લેવાય. ચલો જઈએ. કાશ્વી નઈને રેડી થઈ ગઈ છે અને જઈને જવાની છે એના મામાના ઘરે. આરુષના ઘરે? પણ આરુષ તો ઘરે નથી. હા હા, આરુષ ઘરે બોલાવી દઈએ હો બેટા, એને કહી દે ફોન કરીને કે ઘરે આવી જા. અત્યારે વાગ્યા છે 4:45 અને કાશ્વી માટીમાં ચાલવા માટે આવી ગઈ છે. ગરમી પણ બહુ છે પણ એ માનતી જ નથી. અહીંયા આંબાનું ઝાડ છે એટલે પવન બહુ સરસ આવે છે અને કાશ્વી આંબાના ઝાડ નીચે રમે છે. કાશ્વી ઘરમાં જઈએ? ગરમી લાગે છે? હા. ક્યાં જાય છે? એ ત્યાં નહીં જવાનું, ત્યાં નહીં જવાનું બેટા, ગરમી લાગે. આવી જા પાછી. કાશી પાછી આય. આ સોપાલવના બી છે એને કાશ્વી જાંબુ સમજે છે અને મોઢામાં નાખી દે છે, તો એનું બહુ જ ધ્યાન રાખવું પડે છે. શું છે કાશ્વી તારા હાથમાં? શું છે બેટા એ? હા, એ શું છે? હા, એ શું છે? એ આ સોપાલવનું બી છે. એ ખવાય? ખવાય? ના ખવાય, ગંદુ. આજે તો વરસાદ આવે તેવું વાતાવરણ પણ કરી દીધું છે. આજે કાશ્વી પણ ઊંઘી ગઈ છે એટલે કંઈ કામ નથી અને જમવા પણ બટાકા બહુ જ બનાવવાના છે, તો બીજું કંઈ જ કામ નથી. કાશ્વી બેન ઉઠીને રમવા માટે આવી ગયા છે. આજે બનાવવાના છે બટાકા પૌવા, તો એના માટે બધું રેડી કરી દીધું છે. વઘારવા માટે તેલ પણ મૂકી દીધું છે. તેલ ગરમ થાય એટલામાં પૌવા ફટાફટ ધોઈ દઉં. ડુંગળી અને બટાકું ચડે છે એટલામાં પૌવામાં મસાલો કરી દઉં. પૌવામાં જ મરચું, મીઠું, હળદર, ધાણા જીરું, પૌવામાં હળદર, મીઠું, લીંબુ, ધાણા જીરું, મરચું અને ખાંડ બધું જ અંદર મિક્સ કરી દેવાનું. બટાકા પૌવા રેડી થઈ ગયા છે અને ખીચડી પણ બની ગઈ. અહીંયા અંગારા પાડી દીધા છે અને સાહેવડા શેકાય છે.
કાશવી સારેવડું ખાય છે અને રમે છે. કાશવી કેવું બાવા? એવું બાવ બેટા? કાશવી સારેવડું ખાય છે અને ફૂલ તોડીને નીચે ફેંકે છે. બસ આજના દિવસ માટે બસ આટલું. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને હા, સારી કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. કાલે મળીએ નવા વિડીયો સાથે.